અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એએઆઈબીનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. માત્ર 32 સેકન્ડ આકાશમાં રહ્યા બાદ ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન કેવી રીતે તૂટી પડ્યું? એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એએઆઈબી ગંભીર વિમાન અકસ્માતોની તપાસ કરતી એક એજન્સી છે, જેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે વિમાન ટેકઓફ થયાની થોડી જ ક્ષણો બાદ બંને એન્જિનના ફ્યુલ કટઓફ સ્વિચ અચાનક રનથી કટઓફ પોઝિશનમાં જતા રહ્યા હતા. ત્યારબાદ કોકપિટમાં પાયલટ વચ્ચે શું વાત થઈ? વોઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી વાતચીત પણ આ રિપોર્ટમાં સામે આવી. તમે ફ્યુઅલ કટ કેમ કર્યું? મેં તો કંઈ નથી કર્યું. આ સંવાદ પરથી સ્પષ્ટ થાય છે કે બંને પાયલટ પોતે મૂંઝવણમાં હતા કે ફ્યુલ સ્વિચ રનથી કટ ઓફ પોઝિશનમાં કેવી રીતે ગઈ. જો કે આ કોઈ માનવીય ભૂલ હતી કે ટેકનિકલ ખામી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. એન્જિન 1માં ફ્યુલ કટ થયા બાદ એન્જિન 2ની ફ્યુલ કટ ઓફ સ્વિચ રનમાંથી કટ ઓફ મોડમાં જતી રહી હતી. 10 સેકન્ડ પછી એન્જિન 1ની ફ્યુલ સ્વિચ થોડા અંશે ચાલુ થઈ, પણ બીજું એન્જિન ચાલુ ન થયું. ઘટનાની 5 સેકન્ડ બાદ વિમાનનો પાવર જતો રહ્યો અને રેમ એર ટર્બાઇન એક્ટિવ થઈ ગયું, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પાયલટે ફ્યુલ સ્વિચને ફરી રન પોઝિશનમાં કરી હતી અને બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર પણ વધ્યું, પરંતુ ઓછી ઊંચાઈના કારણે પાયલટને પૂરતો સમય જ ન મળ્યો. ત્યારબાદ 9 સેકન્ડ બાદ એક પાયલટે ટ્રાફિક એર કંટ્રોલ ઓફિસર્સને મે ડે કોલ આપ્યો. કોકપિટ રેકોર્ડરમાં મે ડે એવો અવાજ પણ સંભળાયો. કુલ 32 સેકન્ડ હવામાં રહ્યા બાદ વિમાન તૂટી પડ્યું. એએઆઈબીના રિપોર્ટ પ્રમાણે વિમાનના ઇંધણમાં કોઈ ગંદકી કે ખરાબી નહોતી. તેના ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર યોગ્ય પોઝિશનમાં જ હતા. વિમાનનું વજન કે કોઈ જોખમી સામગ્રી પણ અકસ્માતમાં કારણભૂત નહોતી. વાતાવરણ અને વિઝિબિલિટી પણ સારી હતી અને કોઈ પક્ષી ટકરાવા જેવી ઘટના પણ નહોતી બની. બંને પાયલોટ અનુભવી હોવાના કારણે માનવીય ભૂલની શક્યતા ખૂબ ઓછી હતી. એએઆઈબીનો આ રિપોર્ટ હજુ પ્રાથમિક રિપોર્ટ છે. અકસ્માતના કારણો અને સૂક્ષ્મ વિગતો જાણવા માટે હજુ વધારે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે, જેનો વિગતવાર રિપોર્ટ આવે તેવી શક્યતા છે.